વડોદરા મહાનગરપાલિકાની સંકલન સમિતિ બેઠકમાં શહેરના વિકાસના કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। બેઠકમાં પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુ સહિત અધિકારીઓ અને 3 ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। સયાજીગંજના ધારાસભ્યએ જણાવ્યું છે કે ચોમાસામાં બિસ્માર થયેલા માર્ગોનું કોન્ટ્રાક્ટર દ્વારા સમય મર્યાદામાં સમારકામ થવું જોઈએ। નવો રસ્તાઓ બનાવતી વખતે સારી ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવે તેવું પણ ચર્ચા કરવામાં આવી। શહેરના ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન હાઇટ નજીક નવું સ્પોર્ટ અને સ્ટેડિયમ અને નવી આંગણવાડીઓ માટે રજૂઆતો પણ કરવામાં આવી છે। ધારાસભ્ય મનીષા વકીલે ગેરકાયદેસર ધાર્મિક દબાણ અને વડોદરા એરપોર્ટ નજીક પ્લેન લેન્ડિંગની નડતર બાંધકામ દૂર કરવાની પણ માંગ કરી છે। 40 મીટરનો રોડ વાઇડમાં જે રીતે અમદાવાદ સુરતમાં થઈ રહ્યા છે 28 મીટરથી 24 મીટરથી ડિફર થઈને 40 મીટરનો રોડ કરવો જોઈએ નવા આઉટગ્રોથ એરિયાઝમાં। અને એક વોટર રીયુઝ પોલિસી જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે પાણી જે લેવાનું થાય છે એ આપણે WTPની પ્રોસેસ્ડ પાણી અથવા STPમાંથી જે પ્રોસેસ્ડ પાણી થાય છે ટર્શરી ટ્રીટેડ વોટર એને વેચાણ કરીએ તો આપણે એક ઇન્કમ પણ જનરેટ થાય એવા સૂચનો આવ્યા છે। અને પછી એરપોર્ટ રોડ ઉપર પણ જે ટ્રાફિકની સમસ્યા છે એને પણ કેવી રીતે હલ કરવી, વાઇડ કરવી અને નવું બ્રિજ બનાવવા માટે પણ જે રિક્વેસ્ટ આવી છે એને પણ લેવા માટે બિલકુલ જે એરપોર્ટની આજુબાજુમાં આવતું હોય અને જે એના ફનલમાં આવતું હોય અને એનું જો બાંધકામ ઇલીગલ હશે, જે હાઇટ વધારે હશે તો એને શોધીને એને તોડી નાખવાનું પ્રોસેસ શરૂ કરવી જોઈએ। મને એ તો ધ્યાનમાં નથી કોઈ ટાંકી ત્યાં ફનલ એરિયામાં આવતી હોય। ફનલ એટલે એરપોર્ટની લેન્ડિંગના ટાઈમ પર જે બિલ્ડિંગને લેન્ડિંગના ટાઈમ પર કે ઉડાનના ટાઈમ પર નડતું હોય એ એટલો એરિયા ફનલમાં